વેલકમ બેક। તો પીએમ મોદી સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે અને રોડ શોની જે શરૂઆત થઈ છે, આપ જુઓ કાફલા સાથે પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ નીકળી ચૂક્યા છે અને આ સોમનાથનો રસ્તો અને રોડ કે જ્યાં પીએમ મોદીએ ખાસ રોડ શોનું આયોજન અને જે કાફલા સાથે નીકળી ચૂક્યા છે। મોટી સંખ્યામાં સોમનાથ ખાતે લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા માટે, અભિવાદન કરવા માટે ઉપસ્થિત રહ્યા છે અને પીએમ મોદી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને કાફલા સાથે આગળ વધી રહ્યા છે। આજે ભવ્ય સોમનાથ ખાતે આ રોડ શોનું આયોજન અને સોમનાથમાં પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો યોજાયો છે અને નાનાથી લઈને મોટા તમામ લોકો અને પોતાના ધાબા પર ચડીને પણ પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો આતુર છે અને આપ જુઓ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે સોમનાથ ખાતે। રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે અને આ ભવ્ય સોમનાથમાં પીએમ મોદીનો રોડ શો અને આજે વિવિધ કાર્યક્રમો પણ થવાના છે। ત્યારે થોડીવાર પહેલા પીએમ મોદી સોમનાથ ખાતે પહોંચ્યા અને ત્યારબાદ આ ભવ્ય રોડ શો હાલ કરી રહ્યા છે। રોડ શોની શરૂઆત થઈ ગઈ છે, તમામ લોકો હાથ હલાવી પીએમનું અભિવાદન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે, ભવ્ય સ્વાગત પીએમનું થઈ રહ્યું છે અને બીજી તરફ જે કાફલો આગળ વધી રહ્યો છે, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને લાંબા રૂટનો આ રોડ શો કે જેનું આયોજન આજે કરાવ્યું છે અને પીએમ મોદી પણ તમામ લોકોનું સ્વાગત ઝીલી રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યારે ન માત્ર સોમનાથથી આસપાસના તમામ તાલુકા જિલ્લામાંથી લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ઉપસ્થિત છે। અમારા સંવાદદાતાએ પણ હમણાં એક જે પ્રવાસી હતા તેમને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે પીએમ મોદીને જોવા માટે આજે સોમનાથ ખાતે આવ્યા છીએ, એટલે જે પીએમ આવે છે તેવું જે ઘણા દિવસથી સંભળાતું હતું અને આખરે હવે દિવસ આવી ગયો છે કે પીએમ સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે અને તમામ સોમનાથવાસીઓ અને આસપાસના તમામ સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે પીએમનું સ્વાગત કરી રહ્યા છે, ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે પીએમનું અને પીએમનો આ કાફલો આગળ વધી રહ્યો છે। નાનાથી લઈ મોટા, મહિલાઓ, બહેનો તમામ લોકો અત્યારે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે, એક ઝલક જોવા માટે આતુર છે। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। ત્યારે આ જે અત્યારે પર્વ મનાવાઈ રહ્યો છે, સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણીમાં સહભાગી થવા માટે પીએમ અત્યારે ગુજરાત ખાતે ઉપસ્થિત છે અને ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથથી થઈ છે। સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણીનું આયોજન, એ ભવ્ય આયોજન, એ ઐતિહાસિક એ આયોજન આ સોમનાથ ખાતે કરવામાં આવ્યું છે, જેની એ તૈયારીઓ, એ પોલીસ બંદોબસ્ત એ જોઈ શકાય છે। સોમનાથ મંદિર જતા રસ્તા, એ મંદિર પટાંગણ, મંદિર આખું સોમનાથ જે છે શણગારવામાં આવ્યું છે અને લોકોની ભીડ પણ એ જ પ્રમાણેની અહીંયા જોવા મળી રહી છે અને જ્યારે આસ્થાનો વિષય આવે, જ્યારે શિવનો વિષય આવે ત્યારે તમામ લોકો એ શિવમગ્ન બનતા હોય છે અને આવા શિવમગ્ન લોકો સાથે પણ વાત કરીશું। પણ તેની પહેલાંના એ આ દ્રશ્યો એ સોમનાથ ખાતેના એ પ્રટાંગણના કે જ્યાં આ સ્ટેજો બનાવવામાં આવે છે, જ્યાં શૌર્યયાત્રાએ નીકળવાની છે અને સાથે એ સભા જ્યારે થવાની છે તેમાં સામેલ થનારા લોકો સાથે વાત કરીશું। આપ કહાં સે આયો? हम जम्मू कश्मीर से हैं जी। कैसा लग रहा है यहाँ पे आकर? यहाँ पर आकर बहुत अच्छा लग रहा है। सबसे पहले तो मैं जी मीडिया का शुक्रिया अदा करना चाहूँगी जो हमसे सवाल पूछने के लिए यहाँ तक आए हैं। बहुत ही ज़्यादा अच्छा महसूस हो रहा है। हम कलाकार हैं, हम यहाँ पीएम विजिट जो हो रही है वहाँ पे हम लोग परफॉर्म करने वाले हैं, तो हमें बहुत ही अच्छा महसूस हो रहा है। आप क्या परफॉर्म क्या करने वाले हो? हम यहाँ पर कश्मीरी लोक नृत्य पेश करने वाले हैं जिसका नाम है रोफ। तो हमें बहुत ही खुशी महसूस हो रही है कि हम सोमनाथ की धरती पर यहाँ पर भोलेनाथ के यहाँ आकर हम लोग अपना डांस परफॉर्म करने वाले हैं। शिव देवाधिदेव, देवों के देव है और उसकी धरती पे आके, उनकी धरती पे आके एक परफॉर्म करने का एक मौका, और वो भी प्रधानमंत्री के सामने, तो क्या आपने सोचा था कि ऐसा कुछ होगा? नहीं, हम तो कभी सपने में भी नहीं सोच सकते थे। ये हर एक कलाकार का सपना है कि वो सोमनाथ की धरती पे आए, यहाँ पर आकर परफॉर्म करें। हमें ये सौभाग्य मिला है तो हम बहुत ही ज़्यादा ग्रेटफुल हैं। लोग भी हैं, उनके साथ भी बात करेंगे। मैडम क्या कहोगे, कैसा लग रहा है सोमनाथ में? बहुत ज़्यादा अच्छा लग रहा है यहाँ पे आके, और यहाँ के लोग, सबसे ज़्यादा लोग बहुत अच्छे हैं और यहाँ की जितनी भी पुलिस है बहुत ज़्यादा अच्छी है और हमें यहाँ के बहुत अच्छा लग रहा है। और जो भी जितने भी शिव जी के भगत हैं, मैं चाहती हूँ उनको कि वो आए यहाँ पे दर्शन करें। मतलब बहुत ही अच्छी मतलब वाइब है यहाँ की और सोमनाथ के लोग जितने भी हैं बहुत अच्छे हैं। थैंक यू। शिव को आप मानते हो? जी बहुत है, बहुत मानती हूँ। और जब हम मंदिर में एंटर हुए, मतलब बहुत डिवाइन, ऐसे मन शांत हो गया और कुछ दिमाग में और आ ही नहीं रहा था, बस शिव जी को ही देख रहे थे हम। बस सोचा था कि ऐसी घड़ी का एक
भागीदार होने में एक मौका मिलेगा, ऐसे घड़ी में शामिल होने का मौका मिलेगा? ऐसे हम आर्टिस्ट लोग हैं तो हम आते रहते हैं, बट हमें सोमनाथ का नहीं था ये, मतलब अचानक से हुआ है और हम यहाँ पे आए, हमें आके बहुत ज़्यादा अच्छा लगा है। थैंक यू। અહીંયા જોઈ શકાય છે બીજા દર્શનાર્થી એ પણ અહીંયા આવી રહ્યા છે। બેન, ક્યાંથી આવો છો? क्या? कहाँ से आए हो? अहमदाबाद से। अहमदाबाद से। कैसा लग रहा है यहाँ? बहुत अच्छा लग रहा है। आपको मालूम है पूरा क्या आयोजन है आज का कल का? नहीं, हम मेडिटेशन के लिए आए थे, बाद में मालूम हुआ। तो उसके बाद कैसा लगा? बहुत अच्छा लग रहा है। मोदी जी को देखने के लिए मन हो रहा है। रुकने वाले हो? आज रुकने वाले हैं। આજે રોકાશે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે, એ ઐતિહાસિક ઘડીના સહભાગી થવા માટે। અને આવી રીતે અનેક લોકો જે છે એ સોમનાથ ખાતે પહોંચ્યા છે અને એ અહીંયા તૈયારીના દ્રશ્યો, એ સૌર યાત્રાને લઈને એ કરવામાં આવેલી તૈયારી જોઈ શકાય છે। એ સભાની, એ સ્વાભિમાન પર્વની એ ઉજવણીના દ્રશ્યો એ સોમનાથ ખાતેના, કે જ્યાં ભવ્ય આયોજન અને તેમાં એ ભવ્ય આસ્થાના દ્રશ્યો જે છે એ પણ આ સોમનાથ ખાતે દેખાઈ રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શક દાવલ, ઝી મીડિયા, સોમનાથ। તો સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ અને દરેક લોકો ઉમટી પડ્યા છે। પૂરા દેશમાંથી, અલગ અલગ રાજ્યમાંથી લોકો કોઈ દર્શનાર્થે આવ્યા છે, તો કોઈ પોતાનું નૃત્ય પ્રદર્શિત કરવા માટે આવ્યા છે। ભગવાન શિવની ભૂમિ, જ્યાં અનેક નરબંકાઓએ શહીદી વહોરી, ભગવાન શિવની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી, તે દિવસ એટલે કે 11 જાન્યુઆરી 1026 અને અત્યારે આજે આવતીકાલે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ શિવની ભૂમિ એટલે કે સોમનાથ આવી ચૂક્યા છે। આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો છે અને દરેક લોકો, જનમેદની ઉમટી રહી છે અને દરેક લોકો પીએમ મોદીને એક ઝલક નિહાળવા માટે ઊભા છે। અને બીજા દ્રશ્ય, હીરાસર એરપોર્ટ પર જ્યારે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત થયું હતું, ત્યારબાદ તેઓ સોમનાથ નીકળ્યા હતા અને ત્યારબાદ સોમનાથમાં ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રધાનમંત્રી મોદી, આ દ્રશ્યો આપ સીધા જ જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી મોદીનું સોમનાથ ખાતે આગમન થઈ ચૂક્યું છે। પ્રધાનમંત્રી મોદીનો 3 દિવસ ગુજરાત પ્રવાસ અને આવતીકાલનો દિવસ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ અને સોમનાથમાં જનમેદની ઉમટી રહી છે। સોમનાથ નગરીને, પૂરું સોમનાથ ધામને સજાવવામાં આવ્યું છે, અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે। તો હાલ પ્રધાનમંત્રી મોદીનો કાફલો નીકળી ચૂક્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ રાત્રિ રોકાણ તેઓ સર્કિટ હાઉસ ખાતે કરશે અને તે પહેલા ઓમકાર મંત્ર જાપમાં તેઓ ભાગ લેશે।